આજે વજરાવન ચોરી ના યજમલ ચાલિયા રે આજે વનરાવન ચોરી ના યજમલ ચાલિયા રે કાલી પોગર ગઢની વાત વજરાવન ચોરી ના યજમલ ચાલિયા રે કાલી પોગર ગઢની વાત વનરાવન ચોરી ના યજમલ ચાલિયા રે આવ્યા પોકર ગઢની મોય વનરાવન ચોરી ના યજમલ આવ્યા રે આવ્યા પોકર ગઢની મોય વનરાવન ચોરી ના યજમલ આવ્યા રે બોલાવે પરગન આવજો બોલાવે પરગન આવજો આવજો રાજાને દરબાર દેવી દાસ બોલાવે પરગન આવજો આવજો રાજાને દરબાર દેવી દાસ બોલાવે પરગન આવજો તેરા આયા રે પરધનજી મારા દાસીના તેરા આયા રે દાસીના તેરા આયા રે પરધનજી મારા દાસીના તેરા આયા રે સુરે સુરે કોમ મારા પરિયા રે દાસીજી મારા ધીરે ધીરે કોમ મારા પરિયા રે શિરે શિરે કોમ પરિયો રે દાસીજી મારા શિરે શિરે કોમ મારા પરિયો રે અરે દેવીને દાસીના મારા નમસ્કાર પ્રધાનજી અમારા પણ નમસ્કાર અને દેવી દાસી અમને બોલાવવાનું કારણ મહારાજા વનમાં જશે હજી આયા નથી જરૂર દેવી દાસી હું બોલાવીને શોધમાં મોકલું સિપાહીઓને બોલાવીને શોધમાં મોકલો ઓકે અરે આજે પરગન બોલાવે દેવી દાસી આવજો રે બોલાવે સિપાઈ આજે પરગન બોલાવે સિપાઈ આવજો રે આજે પરગન બોલાવે સિપાઈ આવજો રે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર આજે પરગન બોલાવે સિપાઈ આવજો રે આજે પરગન બોલાવે સિપાઈ આવ્યા રે આજે પરગન ના બોલાયા સિપાઈ આવ્યા રે આવ્યા મહેલોની મોય પરગન બોલાવે સિપાઈ આવ્યા રે આવ્યા મહેલોની મોય પરગન ના બોલાયા સિપાઈ આવ્યા રે બોલો પડદાજી અમને બોલાવાનું કારણ અરે સિપાહીઓ તમારે અમારા મહારાજાના શોધમાં જવાનું છે જરૂરથી રાજાની શોધ મારે જંગલ મેંડલ ચાલિયા રે 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 રાજાની શોધ મારે અરે
અરે સિપાહીઓ તમે ક્યાંથી કોણ છો, ક્યાંથી આવ્યા? અમે પોકરકટના સિપાહીઓ છીએ. અમે રાજાની શું અજમલ રાજા હું પોતે જ છું. જાઓ રાજમાં જઈને ખબર આપો કે રાજા બાગમાં આવીને ઉભા છે ને વધાવવા માંગે છે. જરૂરથી. શનર મેનર જાલિયા રે, રાધાની શોધ મારે. એ જેન્ટલમેન્ટલ આવ્યા રે, રાજાની શોધ મારે. જેન્ટલમેન્ટલ આવ્યા રે, રાજાની શોધ મારે. એ જેન્ટલમેન્ટલ ચાલિયા રે, રાજાની શોધ મારે. રાજા બાગમાં આવી ગયા છે. જરૂર. અરે આજે પરદોન બનાવે દેવી દાસિયા જોરે. આજે પરદોન બોલાવે દેવી દાસિયા જોરે. આવજો રાજને દરબાર, પરદોન બોલાવે દેવી દાસિયા જોરે. આવજો રંગીલા ને પરદન ના બોલાયા દેવી દાસિયા જોરે. આજે પરદન ના બોલાયા દેવી દાસિયા આવ્યો રે. આવ્યો રાજાને દરબાર, પરદન ના બોલાવ્યો દેવી દાસિયા આવ્યો રે. આવ્યો રાજને દરબાર, પરદન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. સાંજે મારા નમસ્કાર. અરે દેવીદાસી તમને પણ અમારા નમસ્કાર. અને આપણા મહારાજા બાગમાં આવી ગયા છે તો વધામણા માંગે છે. જી પ્રધાનજી. આજે વિનોદ અરે ચાલો સહેલી, ચાલો રસલીઓ. હો રાજા રાજાને વધાવા. ચાલો સહેલીઓ, ચાલો રસલીઓ. રે લેજો કંકાવટી લેજો. હો રાજા રાયને વધાવા. વળી કાંકોરી લેજો, કાંકાવટી લેજો. ઓ રાજા રાયને વધાવા. એ સારી સારી બાગોનો ફૂલરો રે લેજો. હો રાજવનને વધાવા. અરે સારી સારી બાગોનો ફૂલરો રે લેજો. હો રાઈને ફૂલ રે વધાવવા. અરે સતી, હું જંગલમાં ભોળાનાથના તપમાં ગયો હતો. મને ભોળાનાથે સાક્ષાત સપનામાં આવીને કહ્યું છે કે સવા શેર ઘીના ચોખા ઘીના લાડુ લેજે અને જરદી જાડી લેજે અને દ્વારકામાં જજે. દ્વારકાવાળો દ્વારે તારો દુખડો ભાગશે. એટલે માટે મને સવા શેરના લાડુ બની આપો અને જરદી જાડી આપો. મહારાજા. અરે આજે મારા રેશો અરે ચોખાજીના લાડુ આલુ પોચ. હોજી રે ચોખાજીના લાડુ આલુ પોચ. એવા પ્રભુને જમારી પસજો મજોજી. અરે ચોખાજીના લાડુ આપું પોચ. હોજી રે ચોખાજીના લાડુ આલુ પોચ. એવા પ્રભુને જમારી પતિ જમજોજી. અરે જર્ની જાલો આ તું જમનાર. હોજી રે જર્ની જારી આપો જમનાર. એવા પ્રભુને પાવની પધરા મજોજી. તેને અરે હા મહારાજા, આપણા રાજમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે.
આજે પોકર ગઢ છોરીને અજમલ ચાલ્યા રે આજે પોકરગઢ છોડીને અજમલ ચાલ્યા રે તાલી વનરાવનની વા પોકર ગઢ છોરીને અજમલ ચાલ્યા રે જાલી વનરાવન દીવાન પોકરગઢ છોડીને આપણા જે ચલો જમી લો એ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી એ શિવ શંકર નો પૂજારી સચરો વારતો સેવા કરતો શિવ શંકર નો પૂજારી એ પથરો વારતો પૂંજા વારતો શિવ શંકર નો પૂજારી પૂજારી રે પૂજારી એ પૂજારી રે ભાઈ પૂજારી અરે પ્રભુ લાડુ જમી લો અરે લો જમી લો અરે આ પ્રભુ તો લાડુ પણ કે જમતા નથી લો જમો અરે તો સાચા પ્રભુ ક્યાં છે તાણે ચાલ તને બતાવો સાચા પર પૂછો છે ક્યાં છે બતાવો મને ચલો મારી સાથે અરે જૂઠા રે ભગવાન મુજને સમુદ્ર માં ફેંક્યો અરે જૂઠા રે મુજને સમુદ્ર ફેંક્યો અરે તરત નાયા વરલ રે હે જૂઠા રે પૂજારી મુજને સમુદ્ર માં ફેંક્યો અરે તરત નાયા વરલ રે જૂઠા રે પૂજારી મુજને સમુદ્ર માં ફેંક્યો હે પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો જો એ પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો અમે ગોવાળિયા રે રે અમે ગોવાળિયા રે અમે ગોવાળિયા રે અરે ગાયો બેસું ચારતા રે ગાયો બેસો ચારતા રે લોકોનું ફેરાવતા રે લોકોનું ફેરાવતા રે તેરાઈ કરવાની તૈયારીમાં જ છે ટીકો ભગત મસ્ત ભજન ગવડાવીએ બી એ મારે જાવું દ્વારકાની વાટ મલાર ન છોડરે એ મારો સોમરીયો સરદાર મલવાર ન છોડને મારે જાવું દ્વારકાની વાત મલવાર ન છોડને છોકરે દર્શન કરવા જાવ છે છોકર દ્વારકા જવાનું છે હા બે ટાઈપ ભજન વપરાતા છો બે ત્રણ ભજન સંભળાવો ગોળ અને અમે પાણી અરે રમો રમો ગોવા
બધા અલે ભગત જો છે આ? શું લઈને આવી ગયા અલે આ ઊંઘાડ્યો કે કુંગડિયા જાહેર જલ્દી હોકતા લાવો તો હી એ ટીકા ભગત હેરો છો ને આવી ગયા છો હજી બે તઈ બધા હોભરાવાનો છે છો ને આવી જશો ઈવને ઉઈ ગયા? અલે તમે ચોથી આયા છો ઓગરા જેવા બધા. અમે અલે મને હું કાય રન કરો છો લ્યા? અમે એનો નહીં કરતા પણ અમે બધાને ભરાવો જ જવા દઈએ અમે ભજનો ભરવું છે. બધાને હારું આપડાવો અરે દૂધના સવાદિયા રે, ભગત જમુના એ દૂધના સવાદિયા રે કાગદ ડોવું લેવા જાતા દૂધના સવાદિયા રે, ભગત જમુના એ દૂધના સવાદિયા રે કાગદ ડોવું લેવા જાતા ટીપો ભગત અરે મારે બતાવો. મારે તો બતાવે પણ ભેંસની શીલો પૈકાનો શીલો હોનો હતો દૂધીનો શીલો બંધાતો છે શીલા તો લેબડા ના હોય બાવરિયા ના હોય એવું છે હા બરોબર હવે તો દ્વારકા રસ્તો બતાવીએ હર જૂઠા રે ગોવારીએ મુજને સમુદર માં ફેંક્યો હર ડબુકા તો ડૂબવાની મહાદેવ હર તરત લાવર લકાર રે જૂઠા રે ગોવારીએ મુજને સમુદર માં ફેંક્યો હર પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો મારી ગાંગડી મોડા જમાના રે પનગટ પાણી મારે જાવું રે
સોનિયારન મુજને માર્ગ બતાયો સાચી રે પોણિયારી પૂજને મારા ઘર બતાયો અરે સો દુઆરે કા દેખાય રે સાથી રે પોનિયારન મુજને માર્ગ બતાયો ભાઈ તમે કોણ છો સિપાઈ છીએ એ દરવાજો ખોલો નહીં ખુલે કે જાઓ મા દીપા ભગતના શ્રાપ છે કે સાથે ભો તમારા આવા ચોકીઓમાં જ જજો પાણી મારે મારી ગાગરડી મોગના રે પનગટ પાણી મારે જાવું રે મારી ગાગરડી મોગના જમના રે પનગટ પાણી મારે જાવું છે મારી ગાગરડી મોગના જમના રે પનગટ પાણી મારે જાવું રે ચંદન તલાવડી મો ચંદન માની છાયા ચંદન તલાવડી મો ચંદન માની છાયા પાણી ભરતા રે મારા બેડું રે પુરાનો પાણી ભરતા રે મારા બેડું રે પુરાનો પ્રેમ કરી પાણી ભરી લાવું રે પનગટ પાણી મારે જાવું છે હું તો કેમ કરી પાણી ભરી લાવું રે પનગટ પાણી મારે જાવું રે એ મારી કાગલરી મોગા જમણા રે પનગટ પાણી મારે જાવું છે મારી કાગલરી મોગા જમણા રે પનગટ પાણી મારે જાવું રે એ સોનાની નગરીમાં સોનાના કુવા સોનાની નગરીમાં સોનાના કુવા પોણી ભર પોણીની પોણિયારી રે હે સોનાની નગરીનો સોનાના કુવા હે પોણી ભરા પોણીની પોણિયારણ રે સોનાની નગરીમાં સોનાના રે કુવા પોણીની પોણિયારણ મારી બેન ખોજી રે પોણીની પોણિયારણ મારી બેન રસતા બતાવો રણછોડ રાયના હોજી બાપુ મારગ દુવાર કોમો જાય હોજી રે બાપુ મારગ દુવાર કોમો જાય એવું જમણ
અરે ભાઈ તમે કોણ છો? અમે સિપાહી છીએ. દરવાજા ખોલો, મારે પ્રભુને મળવું છે, દર્શન કરવા છે. ના, અત્યારે દરવાજા નહીં ખુલ્લું, સવારે આવજો. અરે સિપાહીઓ દરવાજો ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. ચાવી નથી અત્યારે અમારી પાસે. અરે સિપાહીઓ દરવાજા ખોલો. ઉભરા, અમે ગરુડજીને પૂછી લઈએ. ગરુડજી તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. ઉભા રહો, હું હનુમાનજીને પૂછું. હું પ્રભુને પૂછી જાઉં. અરે ભક્તોના માટે હંમેશાના માટે દ્વાર ખુલ્લા જ હોય છે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો અને આપના લલાટે પાટાસાના બાજા છે. હરે ભક્તરાજ, પૃથ્વી લોકમાં જ્યારે મારો એક લાડીલો ભક્ત હતો, જે મને એના ભાવથી લાડુ જમાડવા ગયો અને પથ્થરની મૂર્તિમાં લાડુ જમાડવા ગયો અને એ લાડુ મેં ના જમ્યા, ત્યારે એને સૂટા લાડુ મારે છે અને જળની જાળી મળે માથે મારી છે. એના માટે આ પાટા બાંધેલા છે. અરે પ્રભુ, એ લાડુ તો હું જ જમાડવા આવ્યો હતો. મેં ઘણી આજીજી કરવા છતાં પથ્થરની મૂર્તિ એ લાડુ ના જમ્યા, તે મેં છૂટા લાડુ ફેંક્યા હતા. પથ્થર અરે આટલો ગુનો રે મારો માફ કરો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરો તો. હવેથી નરે કરું ભૂલ્યો રે. હે આટલો ગુનો રે મારો માફ કરો ને. હે હવે તેના કરતા ભૂલ્યો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરો તો. હવે ભક્તરાજ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તમારે જોઈએ એ વરદાન માંગી જાઓ. અરે પ્રભુ, હું પોકરગઢની અંદર હોજિયા મેળું સહન કરી શક્યો નથી. હું હોજિયા મેળું ભાગવા માટે હું પુત્ર પ્રાપ્તિ માટે આવ્યો છું. ભલે ભક્તરાજ. હરે આજ અમૂલ્ય દાનનો એક પુષ્પ આલું છું. આજે અમારા ડારીનું એક પુષ્પ આપું છું. સેવા કરો નવ નવ મહાન. અમૂલ્ય દાનનો એક પુષ્પ આલું છું. સેવા કરો નવ નવ મહાન. અમૂલ્ય દાનનો એક પુષ્પ આપું છું. આજે એવા ને કુંવર જન્મ છે. આજે એવા ને કુંવર જન્મ છે. રાખજો વિરલ દેવજીનો. એવા ને કુંવર જન્મ છે. રાખજો વિરલ દેવનો. એવા ને કુંવર જન્મ છે. હરે ભક્તરાજ, તમને જે જોઈતું હતું એ વરદાન મેં તમને આપી દીધું. ભલે પ્રભુ. અરે મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ બાર ગૌ સુધી માણસ વેરતો નથી, એ પશુ પક્ષી વેરતો નથી, અને એક દિલ્હીના બાદશાહનો પણ ઘણો ત્રાસ છે. લાવ આટલા આવ્યો છું તો પ્રભુને અરજ કરું તો મારા પોકરગઢનું કલ્યાણ પણ થઈ જાય. હરે ભક્તરાજ, કેમ પાછું આવવું પડે? અરે પ્રભુ, મારા પોકરગઢની અંદર ભેરવો રાક્ષસ અને દિલ્હીના બાદશાહનો ઘણો ત્રાસ છે. ભક્તરાજ, મુક્ત લોકમાં જ્યારે જ્યારે ભૂમિનો ભાર વધી જાય છે
ત્યારે તારે કોઈના કોઈ સ્વરૂપે મારે અવતાર ધારણ કરીને આવવું જ પડે છે. તો ભક્તરાજ તમે ચિંતા ના કરો. હળે આ જાય અમૂલ ડાળીનું બીજું પુષ્પ આપું છું. આજે અમૂલ ડાળીનું બીજું પુષ્પ આપું છું. એ પુષ્પને પરણીએ પધરા અમૂલ ડાળીનું બીજું પુષ્પ આપું છું. પુષ્પન પરણીએ પધરા અમૂલ ડાળીનું બીજું પુષ્પ આપું છું. હરે રાજન બે વંદનમાં આપ્યા છતાં તમે અહીંયા કેમ ઉભા છો? અરે પ્રભુ આપ પોતે પધારો તો સારું. ભક્તરાજ તમારી નિશાની જોઈએ છે કે પ્રભુ તમે અવતાર દર્શો તો મને શું ખાતરી? ભલે ભક્તરાજ તમારે નિશાની જોઈતી હોય તો હું તમને નિશાની આપીશ. હરે આજ મહેલો પારું કુમ કુમ પગલો રે. આજે મહેલો પારું કુમ કુમ પગલો રે. ઉતારું કરતા દે મહેલો પારું કુમ કુમ પગલો રે. ઉતારું કરતા દે મહેલો પારું કુમ કુમ પગલો રે. હરે ભક્તરાજ જ્યારે મારો આવવાનો સમય થઈ જાય ત્યારે વેગ લખજો જે ઉકળતા છે અને એના મધ્ય ઉતરી જાય અને મહેલમાં જઈને મારા કુમકુમ પગલા ભર્યા છે તો માનજો કે હું પોતે અવતાર ધારણ કરીને આવું છું. ભલે પ્રભુ સારું પ્રભુ. પણ ભક્તરાજ જેવું મેં તમને વરદાન આપ્યું, મેં તમને વચન આપ્યું એવું તમારે મને પણ એક વચન આપવું પડશે કે વચન છે પ્રભુ. જ્યારે જ્યારે મારે દ્વારકા આવવાનો સમય થાય ત્યારે હસ્તે મોઢે મને વિદાય કરજો. ભલે પ્રભુ. આજ દ્વારકા છોરીને અજમલ ચાલિયા રે. આજે દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. કાલી કોકર ગઢની માં દ્વારકા છોડીને અજમલ ચાલિયા રે. ચાલી પોકર ગઢની વાત. હાલો અરે ગરુડજી એને તમે ચિંતા ના કરો. તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે હનુમાનજી તમને પવન તરીકે મારા સાથે રાખીશ. હે ભગવાન તમે જશો તો મારું શું થશે? અરે સિપાહીઓ તમને મારા ભમડિયા ભાલા તરીકે રાખીશ. અરે પ્રભુ તમે જશો તો મારું શું થશે? અરે દેવી એને તમે ચિંતા ના કરો. ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં તમારો અવતાર થશે અને તમારો 18 અંગ વાંકો હશે. જ્યારે તમારું 56નું શિખર કોઈ નહીં સ્વીકારે ત્યારે એ શિખર કોકણગઢ મોકલજો. હું અવશ્ય સ્વીકારીશ. આ મારું વચન છે. સારું પ્રભુ. હલે લાવ બધાને પોતપોતાનો અવતાર આપી દીધો છે. તો મારા મોટા ભાઈ બલરામને બોલાવો. હરે આજ કૃષ્ણ બનારે બલરામ આવજો રે. આજ બોલાવે આવજો દ્વારકાની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારકાની મોય.
અભિનંદન છે. અરે ભાઈ અમને શા માટે બોલાવ્યા અને આ તમારા માથે પાટો શાનો બાંધેલો હોય તમે કહેતા હોય તમે મને કહો નહીં તો આ પૃથ્વીને હું ખેદાન મેદાન કરી નાખીશ. ના ના મોટા ભાઈ, એ તો મારો એક નાનીનો ભક્ત હતો જાણે મેં વરદાન પણ આપી દીધું છે અને માટે ત્યાં તમારે અવતાર લઈને જવાનું છે અને જ્યારે તમે પારણીયામાં પઢેલા હશો ત્યારે હું જોડે આવીને તમારા જોડે આવીને સુઈ જઈશ. જેવી તમારી આજ્ઞા. આપણે પણ અવતાર ધારણ કરવા માટે મોકલી દીધા છે. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો લાવ રાજાને વચન આપ્યું હતું તે વચનનું પાલન કરું અને વચન પૂરું કરું. હરે આજે ધુવડિકા નગરી રે હરે મારી સોની દેરી રે આજે ધુવડિકા નગરી રે હવે મારે દેરી દેરી રે જાવું મારે પોકણ ગઢની પાય ધુવડિકા નગરી રે હવે મારી સોની દેરી રે જાવું મારે પોકણ ગઢની પાય ધુવડિકા નગરી રે હવે મારે સોની દેરી રે આજે પિતા દેવા સુદેવ હવે મારે સોની દેવા રે આજે પિતા દેવા સુદેવ હવે મારે સોની દેવા રે બનવો અજમલજીના પર પિતા દેવા સુદેવ હવે મારે સોની દેવા રે બનશું અજમલજીના પર પિતા રે વાસુદેવ હવે મારે છોડી દેવા રે આજે માતા રે દેવકી રે હવે મારે છોડી દેવો રે આજે માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે બનવો વિધર દેવના પર માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે બનવો વિધર દેવના પર માતા રે દેવકી રે હવે મારે છોડી દેવા રે આજે વીરા રે બલરામા હવે મારે છોડી દેવા રે આજે વીરા રે બલરામા હવે મારે છોડી દેવા રે બનવો વિરમ દેવના રે વીરા રે બલરામા હવે મારે છોડી દેવા રે બનવું વિરમ દેવના વીર વીરા રે બલરામ હવે મારે છોડી દેવા રે આજે તેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે આજે બેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે બનવો સગુણ નાના રે તેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે બનવો સગુણ નાના રી તેની રે સુભદ્રા હવે મારે છોડી દેવો રે આજે મધુરી મોરલી રે હવે મારે છોડી દેવી રે આજે મધુરી મોરલી રે હવે મારે છોડી દેવી રે આજે સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે આજે સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર રે હવે મારે છોડી લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે લેવા મારે ભમર બાલા સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવો રે આજે કૃષ્ણ અવતાર મારો પૂર્ણ થયો રે આજે કૃષ્ણ અવતાર હવે મારો પૂરો થયો રે ધર્મો રોભદેવ અવતાર કૃષ્ણ અવતાર
રાજ રાજ નવીનાનો રાજ મારો જૂનો લાગ્યો રે બોલાવે પર ધનયા જોરે આજે દાસી બોલાવે પર ધન આવજો રે આવજો રાજને દરબાર દાસી બોલાવે પર ધન આવજો રે આજે દાસી બોલાવે પર ધન આવજો રે આજે દાસી ના બોલા પર ધન આવ્યા રે આવ્યા રાજાને દરબાર દાસી ના બોલા પર ધન આવ્યા રે અરે દાસીજી અમને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજા તપમાં ગયા છે તે હજી સુધી આવ્યા નહીં તે માટે તમે સિપાહીઓને બોલાવીને એમની શોધખોળ લો જય અરે આજે પરબન બોલાવે સિપાહીયા બજો રે આજે પરદન બોલાવે સિપાહીયા બજો રે આવજો રાધાને દરબાર આવજો રાધાને દરબાર આજે પરદન બોલાવે સિપાહીયા બજો રે આજે પરદન બોલાવે સિપાહીયા રે આયા સિપાહીયા રે આવ્યા મેલની મન પરધન બોલાવે સિપાહીયા રે આવ્યા રગીલા બેન પરધન ના બોલા સિપાહીયા રે પરધન ઉડાનું કારણ અરે સિપાહીઓ તમને બોલાવવાનું કારણ કે આપણા મહારાજા આજે તપમાં ગયા છે હજુ પાછા આવ્યા નથી એટલે તમારે એમની શોધમાં જવાનું છે દાસીજી અમને ગોડીલા લઈ આવો અમારે ગૌરાયની શોધમાં સિપાહીઓ તમને ગોડીલા લઈ આવો તમારે ગૌરાજની શોધમાં પરગંજી અમને ચાબુકો લઈ આવો અમારે ગૌરાયની શોધમાં સિપાહીઓ તમને ચાબુકો લઈ આપું તમારે ગૌરાજની શોધમાં એસન મેન ચાલિયા રાધાની શોધમાં સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે સેન્ડલ મેન્ડલ ચાલિયા રે રાજાની શોધમાં રે અરે તમે કોણ છો ભગવાન સિપાહીઓ છીએ અરે કેમ આટલા બધા ઝડપી દુગડા દોડાવો છો અમે રાતની શોધમાં છીએ કોણ અજમલ રાજા હા અરે અજમલ રાજા હું પોતે જ છું જાઓ રાજમાં જઈને ખબર આપો કે મહારાજા બગીચામાં આવીને ઉભા છે જંગલ મેં આવ્યા રાજાને શોધવા રે જંગલ મેં આવ્યા રે રાજાની શોધવા રે પ્રધાનજી રાજા બાગમાં ભજે વધામણા માથેજી સારું
દાસી આવ્યો રે આજે પરદોના બોલાયો દેવી દાસી આવ્યો રે આવ્યો રાજને દરબાર પરદોના બોલાવ્યો દેવી દાસી આવ્યો રે આવ્યો રે ગીરા બે પરદોના બોલાયો દેવી દાસી આવ્યો રે સાંજે મારા નમસ્કાર. અરે દેવીદાસી તમને પણ અમારા નમસ્કાર. અરે દેવીદાસી આપણા મહારાજા બાદમાં આવી ગયા છે એટલે વધામને જવાનું છે એ પ્રધાનજી. ચાલો સહેલીઓ ચાલો રસલીઓ હો રાજા રાયને વધાવા અરે ચાલો સહેલીઓ ચાલો રસલીઓ હો રાજા રાયને વધાવા એક કંકોડી લેજો કંકાવટી લેજો અરે કાંકુલે લેજો કાકાવતી લેજો રાજા રાયને વધાવવા એ સારી સારી વાઘોનો ફુલારો લેજો રાજા રાયને વધાવવા અરે સારી સારી વાઘોનો ફુલારો લેજો રાયને ફૂલ રે વધાવવા એ ચાલો સહેલીઓ ચાલો રસલીઓ રાજા રાયને વધાવવા આજે મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખા આજે મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખાય અરે તમ દલરોની વાર મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખાય હૈયે હરખના મોય મારા રે સ્વામીનો દલ રસેનો રે હરખાય આજે અજમલ કહે રે સતી શોભનો રે આજે અજમલ કહું રે સતી શોભનો રે આજે અમૂલ્ય ડારીનું એક પુષ્પ લાયો રે આજે અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પધરા અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પધરાય અમૂલ્ય ડારીનું એક પુષ્પ આપું છું આજે વારે કુંવર જન મેરે આજે વારે વારે કુંવર જન્મશે રાખજો વીરમ જેનો એ વારે કુંવર જન મેરે રાખજો વીરમ દેવાનો દેવાના એવા રે કુંવર જન્મશે આજે અમૂલ ડારીનું બીજું પુષ્પ આપું છું આજે અમૂલ્ય ડારીનું બીજું પુષ્પ આપું છું પુષ્પન પારણીએ પુષ્પન સેવા કારીનું બીજું પુષ્પ આપું છું સેવા કરો નવ નવમાં અમૂલ્ય ડારીનું બીજું પુષ્પ આપું છું આજે વારે કુંવર આવછી રે આજે વાના એવા રે કુંવર આવછી રે રાખજો રોમદેવજીનો એ વારે કુંવર આવછી રે રાખજો રમદેવનો દેવાના એવા રે કુંવર આવશી રે
સતી માર દલ રખોય રાજન કહું ને સતી શોભર રે રાજ દેશો આજે માતાનો મુગટ સતી રાજને સોંપે. સપુ મારા હૈયા કેરો હાર મોઠાનો મુગટ સતી રાજન દેશો મારા હૈયા કેરો હાર, માથાનો મુગટ સતી રાજનને સોંપે. આજે સિંહોડી તલવાર પર ધોન રાજન જોપુ આજે સિંહોડી તલવાર પર ધોન રાજન જોપુ શોભ મારા પોતર ગઢનો રાજ સિંહોડી તલવાર પર ધોન રાજન જોપુ શોભ મારા પોતર ગઢનો રાજ સિંહોડી તલવાર પર ધોન રાજન સોપુ સતીના ઘોરે રે કુંવર જનવ્યાહોજી હર સેવા મોતો વિજ્ઞાન નવ નવનાથ હોજી રે સેવા મોતો વિજ્ઞાન નવ નવમાન સેવા સતીના ઘોરે રે કુંવર જનવ્યાહોજી બે બોલાવડાવી. આજે દેવીદાસ બોલાવે પરદોન આવજો રે આજે દેવીદાસ બોલાવે પરદોન આવજો રે આવજો રાજને દરબાર દેવીદાસ બોલાવે પરદોન આવજો રે આવજો રંગીલા બે દેવીદાસ બોલાવે પરધન આવજો પરધન આવ્યા રે આવ્યા રાજને દરબાર દેવીદાસ ના બોલાયા પરધન આવ્યા રે અરે દેવીદાસી એમને બોલાવવાનું કારણ મહારાજાને બોલાવવાના બોલાવે રાજન આવજો રે આજે પરદોન બોલાવે રાજન આવજો રે આવજો રંગીલા બેન પરદોન બોલાવે રાજન આવજો રે આવજો રંગીલા બેન પરદોન બોલાવે આજે પરદોન ના બોલાયા રાજન આવ્યા રે આવ્યા રંગીલા બેન, પરદોના બોલાયા રાજન આવ્યા રે. આવ્યા રે ગીલા બેન પરદોન ના બોલાયા રાજન આવ્યા રે પરદોન જે અરે આજે પરદોન બોલાવે ભરજી આવજો રે એ પર દરબાર પરદોન બોલાવે ભરજી આવજો રે આવજો રાજને દરબાર પરદોન દેવ બોલાવે ભરદેવ આવજો રે આજે પરદોન ના બોલાવ્યા ભરદેવ આવ્યા રે આજે પરદોન ના બોલાયા ભરદેવ આવ્યા અરે ગોરજી મહારાજ નમસ્કાર પ્રહલાદજી અમારા પર નમસ્કાર છે અમને શા માટે બોલાવ્યા તમને આપણા મહારાજા બોલાવે છે અરે મહારાજાને મારા અભિનંદન છે અભિનંદન છે ગોરજી બાપુ. અરે મહારાજા અમને શા માટે બોલાવ્યા અરે ગોરજી મહારાજ, કુંવરનો જન્મ થયો છે, કુંવરનું નામકરણ કરવા. એવી તમારી આજ્ઞા આજે
ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડરી આજે ગોરજી દોવે કુંવરની જન્મ કુંડળી રે આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડરી આજે ગોરજી દોવે કુંવરની જન્મ કુંડળી રે આજે એક બે ત્રણ ચાર પન્નો ફેરવ્યો રે આજે એક બે ત્રણ ચાર પન્નો ફેરવ્યો રે આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે પહેલા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો કુંવરો નાનો બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો કુંવરનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે આવ્યો વીરમ દેવનો બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો વીરમ દેવાનો બીજા રે યુગનું રે પન્નું ફેરવ્યું રે અરે પ્રધાનજી જી ગોરજી મહારાજ મહારાજાને કહો વિરમદેવ નામ આવે છે અરે મહારાજા વિરમદેવ નામ આવે છે અરે ગોરજી મહારાજ વિરમદેવ નામ બહુ સારામાં સારું નામ છે પ્રધાનજી ગોરજી મહારાજને દક્ષિણા આપો લો ગોરજી મહારાજ તમારી હાલો બોલીએ રમા પીરનો ભાઈ બે હાથ ઉપર કરી રોમાપીની જય બોલાવવાની છે રોમાપી હે બનીને પહોંચ વર્ષનો બાર મારે જા અજમલને દરબાર બનીને પહોંચ વરનો બાર મારે જાઉં અજમલને દરબાર બનીને પહોંચ વર્ષનો બાર મારે જાઉં અજમલને દરબાર બનીને પહોંચ વરનો બાર મારે જાઉં અજમલને દરબાર હે પિતા અજમલજી કહેવાય મારે જાઉં અજમલને દરબાર હે પિતા અજમલજી કહેવાય મારે જાઉં અજમલને દરબાર હે માતા મીનર દેવના બાર બનીને જાઉં અજમલને દરબાર હે માતા મીનર દેવના બાર મારે જાઉં અર્જુન રાજાને આલેલું વચન આજે હું સત્ય કરું અને એમને ખબર પડી કે હું એમના ઘરે અવતાર ધારણ કરીને આવ્યો છું હરે આજ મહેલો મોહ પાડું તુમ તુમ પહગલો રે આજે મહેલો મોહ પાડું તુમ તુમ પહગલો રે વચન સહજ ગણાય મહેલો મોહ પાડું તુમ તુમ પહગલો રે વચન સત્ય જનાય મહેલો મોહ પાડું તુમ તુમ
સત્ય જણાય મહિલો પાડું તુમ તુમ પગલો રે બોલાવે પરધન આવજો રે આજે દેવી દાસી બોલાવે પરધન આવજો રે આવજો રાજાને દરબાર દેવી દાસી બોલાવે પરધન આવજો રે આજે દેવી દાસના બોલાયા પરધન આવ્યા રે આવ્યા રાજાને દરબાર દાસી દા બોલાયા પરધન આવ્યા રે અરે દેવીદાસજી અમને બોલાવવાનું કારણ? પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણા કુંવરના બાજુમાં કોણ આવીને ઊભું રહ્યું છે. જરૂરથી હું મહારાજાને બોલાવીને પૂછી લઉં, એ તો મને પણ ખબર નથી. જી પ્રધાનજી. અરે આજે પરદોન બોલાવે રાજન આવજો રે આજે પર